નીચેના ભાગમાં મૂક્યો, હાર્ડ સ્પ્રે કર્યો, બેક કોમિંગ કર્યું, મૂક્યું, પહેલાં સાઈડ, મિડલ, સાઈડ, બરાબર. એક લાઇનિંગ ખેંચી, બીજી 1 2 3, બરાબર. કર્યું પફિંગ એરિયા. ઓકે, આ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ કરી દઈશું આપણે. જે સેક્શનમાં લીધું હતું ને એ સેક્શનમાં લઈને તમે જશો ને ઉપર તો જે વસ્તુ આવશે. ઓકે, બધા પકડીને બધા બીપી નહીં યુપી કરી લો. સેટ કરી લીધો, કાઉન્ટ કર્યો. હવે શું કરીશું આપણે? પુલિંગ. સી એટલે આપણે ખાલી લાઇનિંગ પાડીશું, બરાબર. હવે આપણે પુલિંગ કરીશું. જે વસ્તુ તમે જાણવા ફિનિશિંગ આવશો ને સ્પ્રે મારી મારી એ વખત મેન લાઇનિંગનું યાદ રાખવાનું. હાલ તો તમે ખેંચીને મેલી રાખો. હાર્ડ પિન અને યુ પિનની નેની પિન, યુ પિન ને હાર્ડ સ્પ્રે. પહેલાં કરીશું આપણે થોડો હાર્ડ સ્પ્રે. સી પિન લીધી, લોક કર્યું, ખાલી થોડીક અંદર જવા દેવાની, હા, બાર વધારે. કસ્ટમરને કહેવાનું જાણે હાર્ડ સ્પ્રે ત્યારે તારા કાકો બંધ કરતો. બરાબર, હાથ રાખો. બરાબર, હાથ તો આપણે રાખીશું જ આમ કરીને કામ. હવે આપણે અહીંયાથી લાઇનિંગો ખેંચીશું. તો પહેલાં આપણે જોઈશું ઇક્વલ અહીંયા લઈ લઈશું, ખેંચીશું. એનાથી મારવાનું પેલો સ્પ્રે. સાઈન સ્પ્રે બી મરાય. સાઈન હોય વાળ તો ખેંચી જશે, ના હોય તો અહીંયા મારી દેવાનો. એટલે સાઈડ ક્યારે બનાવતા આવ્યું ત્યાં શીખવા જતા ને એટલે તમારી ખુદની બરાબર. મમ્મી કેટલી મોટી પોતાની ડમી બમી બધું પહેલા લઈ જવું પડે. અરે પહેલા કર્યું આપણે ગુંજ કાઢવા. કર્યું, સાઇન સ્પ્રે કર્યો કમ્પ્લીટ. પછી હાર્ડ સ્પ્રે. ઓકે, પાછળનો ભાગ કમ્પ્લીટ એની જગ્યા પર ચોંટાડવાનું, બરાબર. ટ્વિસ્ટ વાળી ઓકે. વચ્ચે પીન, સીધી
પકડીને પછી આવશે હાર્ડ સ્પ્રે. હાર્ડ સ્પ્રે. મોટા પસ્તાથી ફૂગ સુકાવા માટે. લીધું ઓકે. ઓવર પીન આવી જાય લે થયું આ? અહીંયા કરીશું આનો પહેલાં સારી સ્પ્રે. બરાબર. હવે કરીશું હાર્ડ સ્પ્રે. અહીંયા કમ્પ્લીટ ફિનિશિંગથી ચોરસ બનાવવાનું